કચ્છ જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સફળતા મળી છે। લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ અબડાસા વિસ્તારમાં ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો જન્મ થતાં વન વિભાગમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। માહિતી મુજબ કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે છેલ્લા ઘણા સમયથી પ્રજનન પ્રક્રિયા અટવાઈ ગઈ હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગે સંયુક્ત રીતે એક અનોખો સંરક્ષણ પ્રયોગ હાથ ધર્યો હતો। આ અંતર્ગત રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ફલિત ઈંડું ખાસ કચ્છ લાવવામાં આવ્યું હતું। આ ઈંડાને ઓપરેશન એગ ટ્રાન્સફર હેઠળ પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં રાખીને આશરે 19 કલાક સુધી સુરક્ષિત રીતે રોડ મારફતે કચ્છ પહોંચાડવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયામાં જમ્પસ્ટાર્ટ એપ્રોચ નામની આધુનિક સંરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે વન્યજીવ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ગણાય છે। આ પ્રયોગ સફળ સાબિત થતાં ઈંડામાંથી સ્વસ્થ બચ્ચાનો જન્મ થયો છે। હાલ માદા ઘોરાડ અને તેના બચ્ચા પર વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તેમની સુરક્ષા અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત થઈ શકે। વન અધિકારીઓના જણાવ્યા અનુસાર કચ્છમાં ઘોરાડના સંરક્ષણ માટે આ ઘટના મોટી આશા તરીકે જોવામાં આવી રહી છે। લાંબા સમય બાદ મળેલી આ સફળતા ભવિષ્યમાં ઘોરાડની સંખ્યા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે।